ગુજરાતના સ્માર્ટ ગણાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે। જી હા, એએમટીએસ બસ સ્ટેન્ડ પર મુસાફરો માટે બેસવાની કોઈ વ્યવસ્થા જ નથી કરાઈ। કરોડો રૂપિયાનો ખર્ચ આ આઇકોનિક રોડ પર કરવામાં આવ્યો છે। સાથે સાથે એએમટીએસના બસ સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યા છે, પણ મુસાફરોને જાણે કે કોઈ વિચાર જ ના હોય। એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીના 1.7 કિલોમીટરમાં જોવા મળી છે મોટી બેદરકારી। એએમટીએસ સ્ટેન્ડ પર મુસાફરોને ઊભા રહેવાની ફરજ પડી રહી છે। થાકીને કેટલાક મુસાફર નીચે બેસેલા પણ જોવા મળ્યા। એએમટીએસ બસ માટે સ્ટોપેજની માહિતી મુકાઈ, પણ મુસાફરો માટે તો કોઈ વ્યવસ્થા જ નથી કરાઈ। આ જે પ્રમાણેની બેસવાની વ્યવસ્થા નથી, શું કહેવાનું? આ નીચે બેવું પડે છે, કોઈ સુવિધા આલી નહીં સર। બનાવવામાં શું ધ્યાન રાખ્યું? ટ્રાફિક કરી નાખ્યું છે આમાંથી। બધા મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા નથી। વ્યવસ્થા છે જ નથી અહીંયા બિલકુલ। અહીંથી ઇન્દિરા બ્રિજ સુધી નથી। કેટલી તકલીફ થાય? કેટલી તકલીફ પડે મોસમ, કોઈ ગરડા માણસ હોય ક્યાં બેસે? ઊભા ના રહીએ કે પગ ઉપર બસની રાહ જોઈએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવાતું સ્માર્ટ તંત્ર કેટલી હદે સ્માર્ટ છે તેનો મોટો લાલિયાવાડીનો પુરાવો સામે આવ્યો છે। કારણ કે કરોડોના ખર્ચે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી આઇકોનિક રોડ તો બનાવવામાં આવ્યા, પરંતુ ત્યાં એએમટીએસના જે શેલ્ટર બનાવવામાં આવ્યા છે ત્યાં બેસવા માટે તંત્ર દ્વારા મુસાફરો માટેની કોઈ વ્યવસ્થા જ નથી કરવામાં આવી। આપ જોઈ શકો છો એએમટીએસનો સાઇન બોર્ડ પણ છે કે જ્યાં 16 નંબર, 101 નંબર, 105 અને 106 નંબરની બસ અહીંયા થોપશે તે મુજબની બોર્ડ લગાવ્યું છે। બીજી તરફ આ જે મુસાફર છે તેમને બેસવા માટેની જગ્યા જ નથી, એટલે દેખીતું છે કે શેલ્ટર બનાવવાનું છે, સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે, પરંતુ ફક્ત અહીંયા મુસાફરો ઊભા રહી શકે છે, તેમના માટે બેસવાની કોઈ વ્યવસ્થા નથી। પરિણામે તેમને અહીંયા બહાર પથ્થર ઉપર બેસવું પડે છે। એટલે આ કામગીરી થઈ, તેનો અમલ થઈ ગયો ત્યાં સુધી શા માટે તંત્રના ધ્યાનમાં આ નથી આવ્યું કે આટલી મોટી બેદરકારી? અને જે ભણેલા અધિકારીઓ છે, જે કોન્ટ્રાક્ટર છે, તેમના મનમાં પણ શું સામાન્ય આ વિચાર ન આવ્યો કે મુસાફરો અહીંયા બેસશે ક્યાં? હવે જોવાનું એ રહે છે કે આટલી મોટી ભૂલ સામે આવ્યા બાદ તંત્ર તેનામાં સુધારો ક્યારે કરે છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। તો એએમટીએસ બસ એટલે કે અમદાવાદ સિટી, અમદાવાદ શહેરમાં ફરવા માટે એએમટીએસ બસ દોડે છે, પૂરા ગુજરાતને ખબર છે, અને એના માટે બસ સ્ટેન્ડ પણ અલગ અલગ બનાવવામાં આવે છે। અત્યાર સુધીના બસ સ્ટેન્ડ તમે જોયા હશે, જ્યાં મુસાફરો જે પણ આવતા હોય તેમને બસની રાહ જોવા માટે ત્યાં આગળ થોડો સમય પસાર કરવો પડે, એટલે એમને બેસવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવતી હતી। જો કે હવે જે નવા બસ સ્ટેન્ડ બનાવવામાં આવી રહ્યા છે તે નવા બસ સ્ટેન્ડની ડિઝાઇન કેવી છે? મોડર્ન ડિઝાઇન। તમે જુઓ, આ મોડર્ન ડિઝાઇન એવી છે કે મુસાફરોને બેસવા માટે જગ્યા જ નથી। મોટું છાપરું બનાવી દેવામાં આવ્યું છે। અહીંયા પૂરી જે પત્રક છે તે સમયપત્રક પણ લગાવી દેવામાં આવ્યું છે, પણ જેણે પણ આ એએમટીએસ બસ સ્ટેન્ડ ડિઝાઇન કર્યું છે તેને એટલી બુદ્ધિ નથી પહોંચી કે મુસાફર આવશે તો અહીંયા બેસશે ક્યાં? કેમ કે એવું તો છે નહીં કે મુસાફર અહીંયા આવી જાય છે ને તરત તમારી બસ અહીંયા મુસાફરને ઉપાડીને અહીંયાથી નીકળી જાય છે। મુસાફરને રાહ તો જોવી પડશે ને, એટલી વ્યવસ્થા તો કરવી પડશે ને। બીજો એક સવાલ એ પણ થાય કે મુસાફરની ચિંતા ક્યાંથી હોય? કેમ કે એક તરફ એએમટીએસ બસ સ્ટેન્ડમાં આ રીતે બેદરકારી સામે આવી રહી છે, અને આ તરફ કોર્પોરેટર્સ ઉપડી ગયા છે કાશ્મીરની હવા લેવા માટે। જી હા, કાશ્મીર ફરવા માટે કોર્પોરેટર્સ પહોંચ્યા છે, અમદાવાદથી રવાના થઈ ચૂક્યા છે, બટ અહીંયા જે નાગરિકોની ચિંતા આ કોર્પોરેટરે કરવી હોય, કરવી પડે તે કરે છે કે કેમ તે સવાલ ઉઠી રહ્યો છે। જનતા હેરાન પરેશાન છે। જનતાની પરેશાની દૂર કરવા માટે પ્રજાના પ્રતિનિધિ બનાવીને કોર્પોરેટરને એ સ્થાન પર બેસાડ્યા છે, પદ પર બેસાડ્યા છે, પણ કઈ રીતે કોર્પોરેટર્સ એ ખુરશી પર બેસીને તાનમાં આવી જાય છે અને અહીંયા પ્રજાની ચિંતા કર્યા વગર પોતાની ચિંતા, પોતાના મોજ શોખ માટે તમામ વસ્તુઓ કરતા હોય છે। ફરી એકવાર સાબિત થાય છે કોર્પોરેટર કાશ્મીર ઉપડ્યા છે, પણ અહીંયા જનતા કેવી રીતે પરેશાન થઈ રહી છે આ દ્રશ્યોમાં જુઓ। આ તો એક દ્રશ્ય આપને બતાવ્યા છે, આવા તો ઘણા એવા દ્રશ્યો, ઘણી એવી બેદરકારી સામે આવી છે કે જ્યાં માત્ર ને માત્ર પ્રજા હેરાન પરેશાન થાય છે।